સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકુ મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. હા હા એનું પછી ઋણાનુબંધ સમજાવવાના હતા ભગવાન સાથેનું ઋણાનુબંધ. મોહન ને મગન, એટલે મોહન અને મગન સાથેનો કૃપાળુદેવ સાથેનો ઋણાનુબંધ એ રીતે કૃપાળુદેવે ખુલાસો નથી કર્યો ભાઈ. પણ શાસ્ત્રમાં એવી વાત છે કે ઘરના દરવાજાની બહાર આંગણામાં જો કૂતરો રોજ બેસે ને એ પણ ઋણાનુબંધે બેસે છે. એટલે રાગ અને દ્વેષથી એકબીજાને ભેગું થવું પડે. વચનામૃત 128માં કૃપાદેવે લખ્યું છે કે ક્યાં તો રાગ કર્યો હોય, કાં તો દ્વેષ કર્યો હોય, કાં બંને કર્યું હોય. એટલે એ પાછો હિસાબ ચૂકવવા માટે, એકબીજાની લેણ દેણ માટે ઋણાનુબંધે મળે જ. પછી ફરીવાર માણસ રૂપે મળે એવું જરૂર નથી. એટલે વ્યવહારિક દાખલો સમજવા માટે છે. આ તો સાસુ ને વહુ હોય, પછી નાગ અને નોળિયા રૂપે મળે. બહુ કામ કરાવતો હોય નોકર પાસે, પછી એ શેઠ બળદ થાય અને ઓલો ગાડા ખેડૂ થાય અને મારે. પછી બહુ કામ કરાવે બળદ પાસે, પછી બળદને તો કાંઈ હવે બોલવાની, ફરિયાદ કરવાની કાંઈ સગવડતા છે જ નહીં. એટલે એ રીતે ઋણાનુબંધ હોય. પણ મોહન અને મગન, આ હિંસક પશુઓ, સામાન્ય રીતે શાસ્ત્રમાં એમ છે કે હિંસક પશુઓ મરીને નરકે જ જાય. એટલે સર્પ, અજગર, વાઘ, સિંહ, ચિત્તા. પણ પાછા શાસ્ત્રમાં, આ શાસ્ત્રમાં લખ્યું છે, પાછું આ શાસ્ત્રમાં જ લખ્યું છે કે સત્પુરુષનો યોગ થાય, આત્મજ્ઞાનીના વચનનો યોગ થાય તો ગતિ બદલી જાય. એનો જીવતો દાખલો આ કાળમાં, એટલે બધા દાખલો આપે ભગવાન પાર્શ્વનાથ અને ધર્ણેન્દ્ર અને પદ્માવત. પૂર્વ ભવે ઋણાનુબંધે વેર ચાલ્યું આવે છે 8 ભવ, કમઠ અને ભગવાન પાર્શ્વનાથ. એટલે જ્યાં રાગ દ્વેષની વાત હોય ને ત્યાં કોપદ ઉપર એમ લખે શ્રી પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર. કેવળ નહીં તો બધા સરખા જ છે. પણ 37મા પત્રમાં જૂઠાભાઈને આ ધર્મ શું, શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ, કયો પંથ સાચો? એટલે કોપદેવ લખ્યું, હું કોઈ ગચ્છમાં નથી, આ વાત ભૂલતા નહીં. અને જ્યાં તેથી રાગ દ્વેષ રહિત થવું આ મારો ધર્મ છે. ઉપર ત્યાં એમ લખે છે પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. કેમ કે એનો દાખલો બધાને ખબર હોય, જગ જાહેર છે. ઉપસર્ગ સહન કરવાની વાત હોય તો ભગવાન મહાવીરની વાત કરે. આપણને તો બહુ અભ્યાસ ન હોય, પણ કુંથનાથ, નાના નાના કંથવા જેવા જીવની દયા, એટલે કંથવા જેવા. 22 અબખની વાત છે. નમીનાથ ભગવાને દેશનામાં પ્રકાશેલી, ત્યારથી ચાલ્યું આવ્યું છે કે આ નહીં ખાવાનું એમ. પછી એમાં સુધારો થાય, વધારો થાય, ઉધારો થાય, ઘટાડો થાય, અજ્ઞાની જેવો કરે એમાં ફેરફાર. અને પછી દિવસે દિવસે જેમ કાળચક્રમાં ખરાબ સમય આવતો જાય એમ ખોટો માર્ગ વધારે ફેલાય અને સાચો માર્ગ ધરબાઈ જાય. એમ કરતા 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 ધર્મ વિચ્છેદ જાય એટલે 6ઠ્ઠો આરો શરૂ થાય. 5મા આરામાં એનો આભાસ પડે. એમાં બધા 5મા આરામાં દુષ્મકાળમાં આ ઊંડા અરસબેન ખરાબમાં ખરાબ 5મા આરો છે 18,000ને બદલે. કેમ કે હજી બગડવાની ઘણી તક છે અને ઝડપભેર બગડવા માટે જીવ દોડી રહ્યા છે. એટલે એમ શાસ્ત્ર કહે છે. કૃપાદેવે પંચમ કાળ વિશે પાઠ લખ્યો છે મોક્ષમાળમાં, એમાં આવું બધું લખ્યું છે. એટલે ઘણા બધા ક્ષેત્રો અત્યારથી અનઆર્ય થઈ જ ગયા છે. અને ઘણા બધા જૈન કુળમાં જન્મતા કહેવાતા શ્રાવક શ્રાવિકાઓ જૈન રહ્યા નથી. એટલે મોહન ને મગન એવી રીતે નાગ અને નાગણી યજ્ઞમાં બળતા હતા, યજ્ઞ કરતા હતા. પાર્શ્વકુમાર નીકળે છે ત્યાંથી કે આ યજ્ઞમાં પાપ લાગે, તો કે તમે વિરોધી છો એટલે આવું બોલો છો, વેરથી. તો લાકડું ફાડીને જોઈજો, લાકડું ફાડ્યું તો ભળતું ધુવાડા નીકળતા હતા.
અને નાગ અને નાગણી. પછી લાંબી કથા છે કે નાગ અને નાગણી નવકાર મંત્રનું સ્મરણ સાંભળીને લેશિયા બદલે મતી એવી ગતિ બદલી નાખે, એમાં ઉપયોગ જાય. એટલે મરીને નાગ ને નાગણી નરકે જ જાય, કેમ કે ક્રોધ પ્રકૃતિ છે. રૌદ્ર ધ્યાન હોય તો નરકે જાય, અને આર્ત ધ્યાન હોય તો તિર્યજ ગતિમાં જાય. પણ તીવ્ર આર્ત ધ્યાન હોય તો નરકે જાય, પણ રૌદ્રવાળા તો જાય જ. તો આ નાગ ને નાગણી ધર્ણેન્દ્ર અને પદ્માવતી શાસક રક્ષક દેવ થયા ભગવાન પાર્શ્વનાથના. એવી રીતે મોહન ને મગન, એને પહેલા સહેલો દાખલો બધાને ઘણા બધાને ખબર છે. એક આમના પ્રમાણે ભગવાન મહાવીરનો જીવ ઊંધથી ગણીએ તો 5મા ભાવમાં સિંહનો ભાવ હતો. ચારણ લબ્ધિધારી મુનિ આવે છે ને એનું જ્ઞાન છે કે આ તો ભાવિ તીર્થંકરનો જીવ છે, અને આ હરણ ફાડીને બેઠો છે, લોહીના ડાઘા પડે છે કે તું તો ભાવિ તીર્થંકરનો જીવ છે, આ શોભે તને? સંઘની પંચેન્દ્રિય જીવ છે, અંશ અન્ન જળનો ત્યાગ, દેવલોકમાં જાય છે. એટલે આ મોહન ને મગન પૂર્વભવે એવો ક્યાંક ઋણાનુબંધ હોય. એટલે આપણે જે વાત કરી કે ઝેર ખાવામાં ઝેરી પદાર્થ આવી ગયેલો, અને કૃપાળુદેવ ત્યારે શ્રીમદ રાજચંદ્ર નામના આચાર્ય ત્યાં કોતરેલું છે કે શ્રીમદ રાજ નામ કે આચાર્ય અહીંયા વિચારતા હતા. ભાઈ લાંબી એ વાત છે આખી શિલાલેખમાં, એ બે મુનિ. એટલે આ તો એક અનુમાનની વાત છે, કૃપાળુદેવે કહ્યું નથી આ. અને પ્રભુશ્રીજીને પૂછેલું એટલે પોઢવી શિલામાં, તો પ્રભુશ્રીજી પછી ખુલાસો કર્યો છે લખાણમાં છે કે આપણે ઘણું બધું કહેલું કે બધું તમને કહેવાનું નથી. બંને વાઘ, એ બંને મુનિ હોય, પહેલા ઉત્કૃષ્ટ તપ કર્યું હોય. એટલે ભવાંતરે આ ભવે આપણી ભક્તિ હોય ને, એ સાચી ભક્તિ, તો ભવાંતરે ચાલુ જ રહે. ખરાબ કર્મે જો ચાલુ રહેતા હોય ભવાંતરે, આપણે ઘણીવાર એવો રોગ થાય, કેન્સર થાય, હેમરેજ થાય, નાની ઉંમરે ક્યાંક એવો મોટો રોગ આવે કે હશે પૂર્વના પાપ, આપણે બોલીએ ને, એટલે પૂર્વનું પાપ સાથે આવે છે ને, તો પૂર્વનું સારું કર્મે સાથે આવે. તો જે દિગંબર દશાએ દીક્ષા પાળી હોય, ગુરુની આજ્ઞામાં હોય, અને ગુરુ પ્રત્યે એ પ્રકારનો રાગ હોય પ્રશસ્ત, તો હિતકારી જ છે ને. રાગ કરવાનો જ નથી, કરવો જો સત્પુરુષ પર કરવો કોકો. પણ આ જીવને બધી મોહ આવ્યો, મહાત્મા પ્રત્યે મોહ જ નથી આવ્યો. વચનામૃત 187 કહે છે. એટલે થયું હોય કે આને હું જ મારી નાખું, મારા ગુરુને આવું કોણ કરે છે? પણ કાવસાદમાં રહેવાની આજ્ઞા આપ્યું હોય ગુરુજી, એટલે ઉભા રહી જવું પડે ને. રહી ગયા, દેહ છૂટી ગયું હોય ક્રોધમાં. પણ ભાવ શું છે કે મારા ગુરુની અવહેલના કેમ થઈ? એ જીવ સાથે એ રીતે દુશ્મની નથી, વ્યવહારિક લાભ નથી જોતો કાંઈ. એટલે એક બાજુ પુણ્યનું બંધ છે, પણ કર્મ તો બે શરમ છે. રામને, કૃષ્ણને, ઋષિનાથ ભગવાનને, મહાવીરને ન છોડે, તો મુનિને કેમ છોડે? એટલે ગતિ ક્રોધને લીધે સિંહ નહીં મળે. પણ શાસ્ત્રમાં વાંચે ને, જૈન જૈનેતરમાં કહ્યું છે સિંહ 6 મહિનામાં એક જ વાર સિંહણને મળે, બ્રહ્મચર્ય. કૂતરો 12 મહિનામાં એક જ માસ કૂતરીને મળે. પછી સામું ન જોવે સિંહણની સામે, એવી યોની મળે, એવું ખમીર મળે, એ પ્રમાણે જીવે, અને જ્ઞાનીને પાછો ભેટો થાય ને બોધ આપે. એટલે ગોપાલજો ફરીવાર બોલાવે ને કે મોહન આજે મગન કેમ નથી આવ્યો, એટલે ક્યાંક કહેતા હશે ને ગોપાલજો. જો નહીં કહેતા હોય તો એની સામે દશાના દર્શન કરીને ક્યાંક પામતા હશે ને. વ્યવહારિક વાત તો હતી જ નહીં, અને રમત તો હતી જ નહીં સિંહ સાથે. એટલે નક્કી અધ્યાત્મની ક્યાંક વાત હોય ને, એ બોધ પામે. અને પછી સિંહ મરીને નરકે જ જાય ને. આ સિંહ બે નરકે કેવી રીતે જાય? એટલે કાં મનુષ્ય થાય, કાં હવે થાય મનુષ્ય, ત્યારે દેવલોકમાં ગયા હોય. એ તો જ્ઞાની ગમ્ય, કેવળી ગમ્ય, અને ગોપાલદેવ જાણે, અને મોહનને મગન જાણે. પણ ઋણાનુબંધી વાત છે. એ રીતે અશ્વબોધ ભરૂચ ક્ષેત્રે સંભળી તીર્થ છે, અત્યારે છે. વચનામૃત 702 છે ને, અનુપચંદ મલુકચંદ શેઠ સંભળી તીર્થ શિલાલેખ છે. ત્યાં ભગવાન મુનિસુવ્રત એના ગણધર સાથે વિહાર કરે છે. એટલે આપણે કેમ નડિયાદથી ખંભાત આવતા હોય કે ખંભાતથી નડિયાદ જતા હોય, તો ભગવાન આ બાજુ કેમ? આપણે તો આ બાજુ વિહાર કરવાનો છે. તો કે ના, મારે ઘોડાને બોધ આપવાનો છે. 11 કિલોમીટર ઊંધી દિશામાં ચાલ્યા, ઘોડાને બોધ આપ્યો. અશ્વાબોધ ત્યાં કોતરાયેલું છે, શાસ્ત્રમાં લખેલું છે.
અને કુપોલદેવ જેને સમાધિ મરણ કરવા માટે બોધ આપ્યો 702માં કે મતિ એવી ગતિ, વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ સમજીને વર્તે છે. મોત તો આવતું આવશે, સલેખાની તૈયારી અત્યારથી કરો. પ્લેન ક્રેશ થાય તો પછી શું સમાધિ મરણ કરે? બ્રેન હેમરેજ થઈ જાય તો આજકાલ વેન્ટિલેટર ઉપર હોય તો પછી કાનમાં બધા કહે તમને આ પચકાણ છે અને આમ તેમ મન મનાવે. પછી આઈસીસીયુમાં કેસેટ મૂકી દે ભક્તામરની સીડી. એ તો કોમામાં છે. એ કરેલું હોય તો કામ આવે. એટલે અશ્વબોધ એટલે ઘોડાને, સિંહને, સર્પને, આ બધા શાસ્ત્રમાં દાખલા છે. રીંછને, આખા મોક્ષમાળા પ્રવેશિકામાં 3 પાઠ છે રાત્રિ ભોજન ત્યાગના. એ શિયાળ રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે અને બીજા ભાવે માણસ દેવલોકમાં જાય કે માણસ થાય અને પછી ઉત્કૃષ્ટ ત્યાગ વેરા જ્ઞાની મળે અને મોક્ષે જાય. એવી બધી વાત છે. એટલે ઘણા બધા કર્મ ખપી ગયા હોય, થોડા બાકી હોય, પણ બાકી હોય તો એ બંધ પડી ગયું હોય તો જાય, નરકે જવું પડે. ક્ષાયિક સંપિત નરકે જાય તો ઘણાને વિકલ્પ છે, ક્ષાયિક સંપિત નરકે જાય. નરક આયુષ્ય બંધાઈ ગયું હોય તો કુપોદોને મંજૂર કર્યું છે, શાસ્ત્રમાં છે. શ્રેણિક રાજા ક્ષમતાથી ભોગવે કર્મ કે મારા જ કર્મ છે, જ્ઞાનમાં દેખાય. વ્રત પચકણ નહોતું. વ્રત નહીં પચકાણ નહીં ને ત્યાગ વસ્તુ કોઈનું. મહાપદ્મ તીર્થંકર છે શ્રેણિક. ઠાણાંગ જોઈ લ્યો. હું નથી કહેતો ગોપાલદેવ કે વચનામૃત 267માં જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. ઠાણાંગ સૂત્રમાં લખ્યું છે. શ્રી કૃષ્ણ મહારાજે ક્ષાયિક સંપિતના ધણી તીર્થંકર થવાના છે. કર્મ ભોગવાઈ ગયા. એટલે એ રીતે હિંસક પશુની પણ ગતિ જ્ઞાનીના સમાગમે, જ્ઞાનીના બોધે બદલી શકે છે. અને ગોમટસર ગ્રંથમાં તો એમ લખ્યું છે, દિગંબરી ગ્રંથ 800 વર્ષ જૂનો, નેમી સિદ્ધાંત ચક્રવર્તીએ લખેલું છે, જીવકાંડ અને કર્મકાંડ. જીવકાંડના 648માં શ્લોકમાં લખેલું છે કે સંકિતનું બી તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ કમળમાં રોપાઈ ગયું હોય. ક્ષાયિક સંકિત એટલે નિષ્ઠાપન ચારો ગતિ में होता है. ગુજરાતી આવૃત્તિ નથી મળતી હિન્દીમાં. ચારે ગતિ में નિષ્ઠાપન हो सकता है. એટલે નરકમાં ક્ષાયિક સંકિત થાય, દેવલોક નહીં થાય. આ કલ્યાણક બધા ઉજવે છે ને, પંચકલ્યાણક તીર્થંકરના. એટલે અવધિ જ્ઞાનથી ઇન્દ્રનું સિંહાસન હલે કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે કે ભગવાન જન્મ્યા કે ભગવાન મોક્ષે ગયા. સંયમ તો છે નહીં. એ સવારે ઉપવાસ કેવી રીતે કરે? દેવ કવાલાહાર છે જ નહીં. એટલે શું કરે? ઓહો બતાવવા નાચે કૂદે. સામાન્ય દેવને કહે ચાલો ઢોલ વગાડો, દુંદુબી વગાડો, ચમત્કાર કરો, અપ્સરાઓને મોકલે નાચો. નથી કહેતા અમી છાટ નાખે. એ આ બધું રાય પથાણી સૂત્રમાં લખેલું છે. આ માણસોને ખબર પડી અને કોઈ કયું હશે એટલે માણસો બધા નાચવા માંડ્યા ચામર લઈને. એટલે તારે નાચવા નહોતું, તારે 24 ઉપવાસ કરવાનો હતો કલ્યાણકના દિવસે. દેવ લોકોને કવાલાહાર નથી એટલે એ શું કરે અહોભો બતાવવા માટે? એટલે એને નાચગાન હતું. શાસ્ત્રમાં રાય પથાણી સૂત્ર આમ અપભ્રંશ થઈ ગયું છે, રાજપ્રશ્ન આગમ. એમાં બધું લખેલું છે કે એની પાસે કવલાહાર નથી તો શું કરે? એટલે જે ધર્મ ધ્યાન કરતો હોય ને બહુ શ્રાવિકા અને આવો બધો બહુ શોખ હોય ને પૂર્ણ બહુ બંધાઈ જાય એટલે ઢોલચી તબલચી દેવ થાય. પછી શરણાઈ વગાડવાળા દેવ થાય, ઘંટ વગાડવાળા દેવ થાય. અને કમરે બાંધ્યું હોય પછી પખાલ વગાડ્યા કરે. એટલે ઇન્દ્ર હુકમ કરે કે જાઓ ઢોલ વગાડો, જાઓ શરણાઈ વગાડો, દુંદુબી વગાડો. વ્યવસ્થિત છે કે કયો દેવ ઢોલ વગાડશે, કયો દેવ શરણાઈ વગાડશે, કયો દેવ નાચશે, કઈ અપ્સરા હાથીને સૂંઢ ઉપર નાચશે. એક સાથે 108 અપ્સરા બધું આવે છે ને વર્ણન. ઇન્દ્ર હુકમ કરે કે જાઓ. એટલે ધર્મની કરણી કરતા કરતા આવું કર્યું તો પૂર્ણ બંધાઈ ગયું હોય અને સંકિત ન હોય પણ પૂર્ણ બંધાઈ ગયું કે જાય. પછી આવા બધા દેવતાઓ હુકમ કરે નહીં. એટલે બધું નાચવાનું જે છે ને જૈનમાં એ બધું દેવ લોકો માટે છે, દેવી માટે છે. એ વેકરી રૂપ ધારણ કરીને આપણી સાથે ટોળમ ફરતા હોય. શાસ્ત્રમાં તો એમ છે કે આપણી ભક્તિ એવી હોય ને ઉત્કૃષ્ટ પ્રકારની, માનો આત્મસિદ્ધિ થતી હોય. કોઈ આજ માર્ગનો મુમુક્ષુ મરીને દેવલોકમાં ગયો હોય તો એ વેકરી રૂપ ધારણ કરી પતંગી થઈને બારીમાં બેસી જાય, સાંભળે ભક્તિ પછી વયો જાય. ત્યાં તો કઈ છે નહીં દેવલોકમાં. બધા વર્ણન છે શાસ્ત્રમાં. એટલે એ રીતે સત્પુરુષના વચનને આધારે આ સિંહ વાકે
પછી મનુષ્યોની દંડ લઈ લીધો, સિંહની યોની મળી ને તિર્યંતની, પાછા સત્પુરુષ મળ્યા, મનુષ્યોની મળે, દંડ પતી ગયો. અને ગુરુનું બોધ તો ચાલુ જ છે, બી રોપાઈ ગયું છે. ઉત્કૃષ્ટ ત્યાગ હતો જ ને, તો જ દિગંબરી દીક્ષા લીધી હોય ને. બ્રહ્મચર્યનું બળ હોય, પછી આ ભવે પરણે પણ નહીં, ઉત્કૃષ્ટ તપ સાથે બધા કર્મ ખપાવી દે. ભગવાન મહાવીરના જ બધા જીવ તપાસીએ ભાવ એટલે ખબર પડી જાય આવું બધું. એવું બધા તીર્થંકરના ભાવમાં છે. ઋષભનાથ ભગવાનના, નેમિનાથ ભગવાનના, બધા 63 છેલ્લા પુરુષ ચરિત્રમાં બધા તીર્થંકર, બધા ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિ વાસુદેવ, બળદેવ, બધાના ચરિત્ર લંબાણમાં પૂર્વભાવથી શરૂ કરે. હેમચંદ્રચાર્ય મહારાજ કોઈ પણ તીર્થંકર, કોઈ પણ ચક્રવર્તીની વાત, કે ચક્રવર્તી કેમ થયા, તીર્થકર કેમ થયા, તો કેમ એટલું બધું ફેર્યા, ક્યાં નૈસરનું ભવ અને ક્યાં વર્ધમાન મહાવીર સ્વામી. વ્યવસ્થિત ગણિત શાસ્ત્ર છે આ. એવું થાય એ રીતે. એ તો ગોપાલ જો સિંહને તો બોધ આપે જ નહીં. માણસે ન સમજે તો મૌન રાખતા હતા. કુંવરજાણીએ પૂછેલું કે ઘણીવાર જ્ઞાની મૌન કેમ રાખે, તો કે ખબર હોય જ્ઞાનીને કે આ જેવું અત્યારે પાત્ર નથી, તો જ્ઞાની મૌન સેવે છે. તો કે જન્મે શા માટે જ્ઞાની, તો કે જગતનો ઉદ્ધાર કરવાના માટે, પણ ખબર હોય કે આને અસર નહીં થાય તો ત્યાં મૌન રાખે. સિંહને વાઘને બોલાવે એટલે નક્કી પૂર્વનું ઋણાનુબંધ હોય જ નહીં, પાછું નિમિત્ત મળે. બોલો, તમારે કઈ પૂછવાનું હતું ને? બોલો, છૂટા પડીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.